નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અરમાન એજ્યુકેશનમાં. હું છું અરમાન સર. આજે આપણે ધોરણ 7 પ્રથમ સત્ર વિષય ગણિત ગાલા સ્વાધ્યાય પોથીનું બીજા ભાગમાં આજે તમારું સ્વાગત છે. આપણે ચેપ્ટર નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓનો જે આપણે પહેલા ભાગમાં જે સમજાતા 1 થી 4 પ્રશ્નો, તો આજે આપણે પ્રશ્ન નંબર 5થી શરૂઆત કરવાની છે. સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 14 પ્રશ્ન નંબર 5 નીચેના સંકેતો મૂકો, જેમાં તમને લેસ ધેન, ગ્રેટર ધેન અને ઇક્વલ આવા સિમ્બોલો આપેલા છે. બરાબર, એટલે કે થી નાનું, થી વધારે અને બરાબર. તો કઈ સંખ્યા મોટી છે, કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યાના બરાબરની છે એને નિશાની મેં અહીં મૂકેલા છે, તમે જોઈ શકો છો. અને નીચે અમુક એના રિલેટેડ દાખલા પણ આપેલા છે પ્રશ્ન 7માં. બરાબર, તો કઈ સંખ્યા નાની છે, કઈ સંખ્યા મોટી છે તે તમારે એની ગણતરી જોવી હોય તો પ્રશ્ન 7માં તમે જોઈ શકો છો. ચાલો આપણે પ્રશ્ન 6થી શરૂઆત કરીએ. પ્રશ્ન 5 અહીં તમે સ્વાધ્યાય પોથીમાં લખેલો છો. અહીં આપણે પ્રશ્ન નંબર 6 જોઈએ. જવાબ આપો. 3/4નો 1/2મો ભાગ. બરાબર, અહીં તમને પહેલેથી ભાગ આપેલો છે, તો હવે આપણે એનો ગુણાકાર જ કરશું સીધો. 3/4 ગુણ્યા 1/2. ગુણાકાર સામે સામો કરો. 3 ગુણ્યા 1, 4 ગુણ્યા 2, 3 એકા 3 અને 4 દૂને 8. બરાબર, તો 3/8 આપણે આનો જવાબ મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6નો બીજો જોવો. 5/6નો 3/2મો ભાગ. સેમ બાજુના દાખલા જેવો જ છે. ગુણાકારની નિશાની વચ્ચે આપો અને સામે ગુણાકાર કરો. 5 ગુણ્યા 3 અને 6 ગુણ્યા 2, 5 તેરીને 15 અને 6 દૂને 12. હવે અહીં જો છેદ ઉડાડેલા છે મેં. બરાબર, 3 પંજા 15 અને 3 ચોક 12. સરખી વસ્તુ ઉડી ગઈ 3 તો આપણી પાસે શું બચ્યું? 5/4. તો 5/4 અહીં એનો જવાબ છે. ચલો ત્યારબાદ પ્રશ્ન નંબર 7 જુઓ. જવાબ આપો. 1/2 અને 1/3 પૈકી કોણ મોટું છે? જેમ આગળની મેં ખાલી જગ્યા તમને કીધી, બરાબર, કે કઈ સંખ્યા મોટી, કઈ સંખ્યા નાની, તો અહીં પણ એ જ આપેલું છે. અહીં કઈ સંખ્યા મોટી છે તે જણાવવાનું કીધું છે. હવે કોઈ પણ સંખ્યા તમારે નાની છે કે મોટી એ જાણવા માટે તમારે પહેલાં તેના છેદ સરખા હોવા જોઈએ. હવે છેદ સરખા કરવા માટે તમારે તેનો લસા લેવો પડે. બરાબર છે, તો અહીં આપણે 2 અને 3નો લસા લેશો એટલે આપણે મળશે 6. 2 અને 3નો લસા છે 6. બરાબર છે, 1/2 અને 1/3. હવે છેદ સરખા કરવા લસા આપણે મળી ગયો છે 6, તો ચાલો છેદ સરખા કરીએ. 2ને કઈ રકમ સાથે ગુણીશ તો મને 6 મળશે? તો 3 સાથે. જો આપણે એ રકમને 3 સાથે નીચે ગુણીએ છીએ, ઉપર પણ 3 સાથે જ ગુણવાના. બરાબર, તેવી જ રીતે આ બાજુ આવી જાઉં. 3 આપેલા છે, બરાબર, તો 3ને કઈ રકમ સાથે ગુણીશ તો મને 6 મળશે? તો 2 સાથે. નીચે 2 સાથે ગુણી તો ઉપર પણ 2 સાથે જ ગુણવાના. બરાબર, તો 3 એકા 3 અને 2 તેરીને 6 અને 1 2 2 અને 3 દૂને 6. હવે જો છેદ બંનેના સરખા થઈ ગયા છે. બંનેના છેદ સરખા, તો આ બેમાંથી મોટું કોણ છે? આપણે મોટાનું પૂછ્યું છે, તો 3 છે. 3/6 આ પદ મોટું છે, તો આ પદ કયા પદ ઉપરથી આવ્યું? તો 1/2. તો 1/2 એ મોટું છે. તેવી જ રીતે અહીંયા જોઈ લેવાનું છે. બરાબર, જેમ આ દાખલા આપણે સમજ્યા એવી જ રીતે આ દાખલો છે. લસા લઈ છેદ સરખા કરી. બરાબર, પણ અહીં નાનું પદ ગોતવાનું છે. તો બંનેમાંથી કોણ નાનું છે? તો 5/8. તો 5/8 આપણે કઈ રીતે મળે છે? તો આ રકમમાંથી. તો આપણી એ રકમ થઈ નાની. બંને દાખલા એક સરખા જ છે. બરાબર, ચલો ત્યારબાદ પ્રશ્ન નંબર 8 ગુણાકાર કરો. બરાબર, અહીં 3/4 ગુણ્યા 12 આપેલા છે. બરાબર, હવે 12ને અહીં જો ભાગ કરેલા છે, 3 ચોક 12, તો 12ને છૂટા પાડેલા છે. બરાબર, જેથી કરીને છેદ સરખા રીતે ઉડી શકે. બરાબર, 4 અને 4 બંને છેદ ઉડાડ્યા છે. બરાબર, સરખી વસ્તુ ઉડી છે. તો આપણી પાસે બચ્યું શું? તો કે 3 ગુણ્યા 3. 3 ગુણ્યા 3 એટલે 3 તેરીને 9. તો આપણો જવાબ આવે છે 9. આ આવી ગયો આપણો જવાબ. ચલો ત્યારબાદ 15ના આપણે જેમ 12ના કેમ ભાગ કર્યા એવી રીતે આપણે 15ના ભાગ કરી દઈએ. બરાબર, 5 તેરી 15 ગુણ્યા 3/5 એમને.
5 5 બંનેના છેદ ઉડાડ્યા તો આપણી પાસે બચ્યું શું 3 ગુણ્યા 3 તો 3 તેરીને 9 તો આપણે જવાબ શું મળે છે 9. ચાલો હવે અહીંયા એવી રીતે કરીએ. પહેલાં જો મિશ્ર છે એને આપણે અશુદ્ધમાં ફેરવીએ. 10નો ગુણાકાર 2 સાથે એટલે 10 દુ 20, 20માં 3 પ્લસ કરો એટલે 20 ને 3 23, બરાબર છે. તો 23ના છેદમાં 10. હવે જો 0 અને 0 ઉપરની જે 0 0 ઉડાડી દો તો આપણી પાસે બચશે શું 2 ગુણ્યા 23. 23નો ગુણાકાર 2 સાથે કરો એટલે આપણે જવાબ મળશે 46. દાખલા નંબર 4 જુઓ. અહીં 2ના છેદમાં 3 એમનેમ પદ લખશું, ગુણાકાર એમનેમ નિશાની મૂકી દઈશું. હવે 15ને આપણે અલગ કરીએ, 5 તેરીને 15 અને 22ને અલગ કરીએ, 11 દુને 22, બરાબર. એટલે 2 અને 2 સરખી રકમ ઉપર નીચે ઉડી જશે. અહીંયા 3 અને અહીંયા 3, અહીંયા પણ સરખી રકમ જતી રહેશે. તો આપણી પાસે બચ્યું શું 5ના છેદમાં 11. તો આવી જશે આપણો આ જવાબ 5ના છેદમાં 11, બરાબર છે. ચાલો ત્યાર પછીના પેજ ઉપર આવીએ આપણે. પ્રશ્ન નંબર 5. 3ના છેદમાં 4 ગુણ્યા 5ના છેદમાં 7. 3 ગુણ્યા 5 અને 4 ગુણ્યા 7. 3 પંજાને 15 અને 7 ચોકને 28. તો આ આવી ગયો આપણો ફાઇનલ આન્સર, બરાબર. ચાલો ત્યારબાદ 6ના છેદમાં 25 અને 5ના છેદમાં 9. તો 25 અને 9 આપણે બંને રકમને છૂટી પાડી દઈએ, બરાબર. 6 ગુણ્યા 5 એમનેમ રાખીએ. 6 ગુણ્યા 5, 25ને આપણે 25 25 એટલે કે 5 ગુણ્યા 5 અને 9ને 3 તેરી 9 એટલે 3 ગુણ્યા 3, બરાબર. જોઈ શકો છો તમે આપણે અલગ પાડ્યા. હવે 5 અને 5 જતા રહ્યા તો આપણી પાસે બચ્યું 6. 5 ગુણ્યા 3 ગુણ્યા 3 આટલું બચે આપણી પાસે. હવે જો અહીંયા મેં 6ને પણ અલગ પાડી દીધા છે. 3 દુ 6, સીધા મેં 6 નથી લખ્યા, અલગ પાડી દીધા, જેથી કરીને મને નીચે પણ એક 3 છે તો છેદ ઉડી જાય, સરખી રકમ ઉડે. તો 3 અને 3 જતી રહેશે. તો મારી પાસે બચશે શું 2 અને 5 ગુણ્યા 3 એટલે 5 તેરીને 15 અને 2ના 2. તો આ મળી ગયો આપણો જવાબ. દાખલા નંબર 7 જુઓ. 9ના છેદમાં 14 ગુણ્યા 35ના છેદમાં 18, બરાબર. 9ના 9 એમનેમ રાખીએ. 14 તો 7 ગુણ્યા 2 કરીએ, ગુણાકારની નિશાની એમનેમ રાખીએ. 35 છે તો 7 પંજાને 35 અને 18 છે તો 9 દુને 18. જો જ્યારે તમે અલગ કરો છો ત્યારે એવી રીતે અલગ પાડો, બરાબર, કે જેથી કરીને ઉપર નીચેના છેદ ઉડતા હોય. ઘણીવાર એવું થતું હોય કે સંખ્યા બીજી રીતે અલગ પડતી હોય, પણ આપણે એવી રીતે અલગ પાડવાની છે જેથી કરીને છેદ ઉડતા હોય. તો અહીં 7 અને 7 ઉડશે, 9 અને 9 ઉડશે, બરાબર છે. તો આપણી પાસે બચશે શું ઉપર 5 અને અહીંયા 2 ગુણ્યા 2 એટલે 4, એટલે 5ના છેદમાં 4 આપણો જવાબ છે. ચલો ત્યારબાદ અહીં જુઓ. અહીં તમને આપેલું છે 8. 8મો દાખલો છે 3.1/11 ગુણ્યા 1.5/17. તો આ કેવું છે મિશ્ર સ્વરૂપ છે. 8મો દાખલો છે, બંને પદ તમને મિશ્રમાં આપેલા છે. એને પહેલાં આપણે અશુદ્ધમાં ફેરવીએ, બરાબર. ચાલો 11 તેરી 33, 33 ને 1 34, 34ના છેદમાં 11 ગુણ્યાના ગુણ્યા. 17 એકા 17, 17 ને 5 22 અને છેદમાં 17ના 17. હવે જો 17 દુ 34, બરાબર છે, અને 11 દુ 22. તો આપણી પાસે બચ્યું શું તો કે 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 એટલે 4. આનો જવાબ મળે 4, બરાબર છે. ચાલો ત્યાર પછીનો દાખલો 9 છે, ભાગાકાર કરો. ચાલો હવે આ જોઈ લઈએ. અહીં એક દાખલો તમને કરેલો જ છે, બરાબર. ચાલો એ પણ સમજી લઈએ. 16ના છેદમાં 25 ભાગ્યા 24ના છેદમાં 35. હવે ગમે ત્યારે આવો અપૂર્ણાંકનો ભાગાકાર હોય ત્યારે મેં પહેલાં જ કીધેલું છે કે ભાગાકાર શક્ય બનતો નથી. તો શું કરવાનું, તો એનું વ્યસ્ત કરી દેવાનું. વ્યસ્ત એટલે કે નીચેની સંખ્યા ઉપર અને ઉપરની સંખ્યા નીચે, બરાબર. એટલે 35 ઉપર આવે, 24 નીચે આવે, અને જ્યાં ભાગાકારની નિશાની છે ત્યાં થઈ જાય ગુણાકારની નિશાની. બધા દાખલામાં એમ જ છે, બરાબર. ચાલો હવે આપણે તેને અલગ પાડશું. 16 છે ને અલગ પાડેલા છે અહીંયા 8 દુ 16 અને 25ના 25 25 25. 35 છે તો 7 પંજાને 35 અને 24 છે તો 8 તેરીને 24. હવે અહીં છેદ ઉડાડેલા છે, જુઓ.
8 અને 8, અહીં 5 અને 5 સરખી રકમ જતી રહેશે. તો બચ્યું શું? 2 ગુણ્યા 7 અહીંયા છે અને 5 ગુણ્યા 3, બરાબર. 2 સત્તા ને 14 અને 5 તેરી ને 15. તો આવી ગયો આપણો છેલ્લો જવાબ. ચાલો ત્યારબાદ બીજો દાખલો જોઈ લઈએ. 9/20 ભાગ્યા 18/25 વ્યસ્ત કરી ગુણાકારની નિશાની કરી, બરાબર. અને આપણે એને વ્યસ્ત કરીશું. વ્યસ્ત કરી એટલે નીચેની રકમ ઉપર, ઉપરની રકમ નીચે. અહીં મેં કરેલી છે, તમે જોઈ શકો છો. ચાલો હવે આપણે એને અલગ કરીએ. 9 ના 9 એમને મૂકીએ. 20 તો 4 ગુણ્યા 5 એટલે કે 4 પંજા ને 20. હવે જો 10 દુ 20 પણ થાય, પણ એવું શું કામ નથી લેતું? કારણ કે અહીં 25 25 મારે અલગ કરવા છે આ 25 ને, જેથી કરીને મારા બંને 5 જતા રહીએ, બરાબર. 10 દુ 20 કરું તો મારા અહીં છેદ ઉડે નહીં, બરાબર. અહીં 18 મેં અલગ કર્યા છે. 9 દુ ને 18, બરાબર. ચાલો છેદ ઉડાડીએ. 5 5 જતા રહેશે, આ 9 આ 9 જતા રહેશે, બરાબર. તો આપણી પાસે શું બચ્યું? આ 5 અને 4 ગુણ્યા 2, બરાબર. એટલે 5/4 દુ ને 8 એટલે 5/8. આ આપણો જવાબ, બરાબર. ત્રીજા નંબરનો દાખલો જોઈએ. અહીં વ્યસ્ત કરીને મેં ગુણાકાર કરેલો છે. ચાલો અલગ પાડીએ. 7 ના 7 એમને રહેવા દઈએ. 12 છે તો 3 ચોક 12. અહીંયા 9 ને અલગ પાડીએ. 3 તેરી 9. 14 ને અલગ પાડીએ. 7 દુ ને 14, બરાબર. ચાલો છેદ ઉડાડીએ. 7 અને 7, 3 અને 3. તો આપણી પાસે શું બચ્યું? 3 એમના અને 4 ગુણ્યા 2, બરાબર. 3 ના 3 અને 4 દુ ને 8 એટલે 3/8, બરાબર. ચાલો દાખલા નંબર 4 જોઈએ. 15/11, 20/33 વ્યસ્ત કરીને ગુણાકાર કરો. અલગ પાડીએ. 3 પંજા 15, 11 ના 11 એમને રાખીએ. 11 તેરી ને 33, 20 ના આપણે કરી દઈએ 4 પંજા ને 20. ચાલો છેદ ઉડાડીએ. 11 11 જતા રહેશે. અહીં 5 5 જતા રહેશે. તો આપણી પાસે શું બચશે? 3 ગુણ્યા 3 ને છેદમાં 4. 3 તેરી ને 9, 9/4. ઉપરની રકમ મોટી છે, નીચેની રકમ નાની છે, બરાબર છે. તો જવાબ આપણો આવશે મિશ્રમાં, બરાબર. મિશ્રમાં કઈ રીતે જવાબ આવે એ તમને ખ્યાલ હોવો જોઈએ. ચાલો પહેલી વાર હું તમને મિશ્રમાં કઈ રીતે તમને જવાબ મળે ભાગાકાર કરીને એ હું તમને દર્શાવી દઉં, બરાબર. ત્યારબાદ તમે જાતે પણ કરી શકો છો. હવે જો ઉપરની રકમ મોટી છે, નીચેની રકમ નાની છે, તો અંશ અંદર આવે, છેદ આવે 12, બરાબર છે. હવે 4નો ભાગ 9 કરવાનો છે, બરાબર. 4 એકા 4, 4 દુ 8, 4 દુ 8. ચાલો બાદબાકી કરો. 9માંથી 8 જાય તો 1. હવે જેમ ઘડિયાળની કાંટો ફરે તેવી જ રીતે પહેલાં આ રકમ લખવાની, ત્યારબાદ આ રકમ લખવાની અને ત્યારબાદ આ રકમ લખવાની, બરાબર. પહેલાં મેં 2 લખેલા છે, જુઓ. પહેલાં 2 લખવાના, પછી 1 અહીંયા ઉપર લખવાનો અને 4 અહીંયા નીચે લખવાના, બરાબર. એટલે 2 પૂર્ણાંક 1/4. આ આવી ગયો આપણો જવાબ, બરાબર. તો હવે ઉપરની રકમ જ્યારે મોટી હોય, બરાબર, અશુદ્ધ સ્વરૂપમાં જ્યારે તમને રકમ મળે ત્યારે તમે એને મિશ્રમાં ફેરવવાનું. ત્યાર પછીનો દાખલો છે દાખલા નંબર 5, બરાબર. ચાલો બંને દાખલાનું સ્વરૂપ મિશ્રમાં છે, એને પહેલાં અશુદ્ધમાં ફેરવો. અશુદ્ધમાં ફેરવાઈ જાય ત્યારબાદ તેને વ્યસ્ત કરો. વ્યસ્ત કરીને ગુણાકારની નિશાની કરો, બરાબર. હવે ગુણાકારની નિશાની કર્યા બાદ અશુદ્ધમાંથી આ મિશ્ર છે એમાંથી તમને અશુદ્ધ ફેરવતા મેં શીખવાડેલું છે. આ બે સંખ્યાનો ગુણાકાર, તેમાંનો સરવાળો, બરાબર. એટલે કે 8 એકા 8, 8 ને 7 15, બરાબર. એટલે 15 છેદના છેદ એમને રહેવા દેવાના. આ સંખ્યાનો પણ એવી રીતે કરવાનું છે. પછી એનો વ્યસ્ત કરવાનો છે. વ્યસ્ત કરો એટલે ભાગાકારની નિશાની જગ્યાએ ગુણાકારની થઈ જાય. હવે આપણે અલગ કરવાનું છે, બરાબર. તો 15 ને છૂટા પાડીએ. 3 પંજા ને 15, 8 ને 8 એમને રાખીએ. 16 ને છૂટા પાડીએ. 8 દુ ને 16, 25 ને છૂટા પાડીએ. 25 25 ને 25. હવે જો અહીં 4 દુ 8 કરીને 2 છેદ પણ ઉડાડી શકું, પણ 2 નાની રકમ છે. એના કરતાં હું 8 ને એમને રહેવા દઉં અને 16 છે ને 8 દુ 16 કરીને 8 8 ને ઉડાડી દઉં, બરાબર છે. તો મારી રકમ થઈ જાય નાની, જેથી કરીને મારે છેદ ઓછા ઉડાડવા પડે અને મને દાખલાનો જવાબ ઝડપથી મળી જાય, બરાબર. ચાલો છેદ ઉડાડીએ. 8 8 5 5. તો આપણી પાસે બચ્યું શું? 3 ગુણ્યા 2 અને છેદમાં 5 એટલે 3 દુ ને 6 છેદમાં 5. ઉપરની રકમ મોટી હોય, બરાબર, ત્યારે મિશ્ર સ્વરૂપમાં ફરે. મેં અહીં ફેરવેલું છે. તમે આવી રીતે મિશ્ર સ્વરૂપમાં ફેરવી તમે અહીં જવાબ મેળવી શકો છો.
ચાલો ત્યારબાદ મિશ્ર સ્વરૂપ છે એને અશુદ્ધ સ્વરૂપમાં ફેરવો, અશુદ્ધ સ્વરૂપમાં ફેરવાઈ જાય ત્યારબાદ તેને વ્યસ્ત કરીને ગુણાકારમાં લાવો. બરાબર, ગુણાકારમાં આવી જાય એટલે હવે આપણે એને પાડશું છોટા. 39 છે, 13 તેરીને 39 છેદમાં 7 7, 28 છે, 7 ચોક 28 અને 13 13. ચાલો હવે આપણે છેદ ઉડાડીએ. 7 અને 7, 13 અને 13, તો આપણી પાસે બચ્યું શું 3 ગુણ્યા 4 એટલે 3 ગુણ્યા 4 એટલે 3 ચોક 12. બરાબર, ચાલો ત્યારબાદ મિશ્ર સ્વરૂપમાં છે અશુદ્ધમાં ફેરવો, ભાગાકારની નિશાની છે તો તેને વ્યસ્ત કરી અને ગુણાકારમાં લાવો. ગુણાકારમાં લાવી પછી આપણે અલગ કરશું એટલે 45ને અલગ કરો, 9 પંજા ને 45, 16 16 એમને રાખો. અહીંયા 32 છે એટલે 16 દુ 32, જેથી કરીને 16 16 ઉડી જાય. અહીં 27 છે તો 9 તેરીને 27. ચાલો છેદ ઉડાડીએ. 16 16 9 9, તો બચ્યું શું 5 ગુણ્યા 2 અને છેદમાં 3 એટલે 5 દુ 10, 10ના છેદમાં 3. ઉપરની રકમ મોટી છે, નીચેની રકમ નાની છે. બરાબર, તો તમારે તેનો જવાબ તમને મિશ્રમાં મળશે. ચાલો ત્યારબાદ 8મો દાખલો જોઈએ. બંને રકમ મિશ્રમાં છે એને અશુદ્ધમાં ફેરવો, અશુદ્ધમાં ફેરવાય છે ત્યારબાદ વ્યસ્ત કરી ઉપર નીચે રકમ કરીને ગુણાકારમાં લાવો. ચાલો હવે તેને આપણે અલગ કરીએ. 12ના 2 ભાગ કરો, 4 તેરી 12, 7ના 7. બરાબર, 14 છે એના ભાગ કરો, 7 ગુણ્યા 2 એટલે 7 દુ 14, 15 છે એટલે 3 પંજા ને 15. ચાલો છેદ ઉડાડીએ. 7 7 3 3. બરાબર, તો આપણી પાસે બચ્યું શું 4 ગુણ્યા 2 એ લખો અને છેદમાં 5 લખો. 4 દુ ને 8 અને છેદમાં 5. ઉપરની રકમ મોટી છે, નીચેની રકમ નાની છે. મિશ્ર સ્વરૂપમાં તમારો જવાબ આવશે. જવાબ મેં અહીં લખેલો છે. તો આ દાખલા તમે તમારી સ્વાધ્યાય પોથીમાં ઉતારી શકો છો. ચાલો ત્યારબાદ હવે આપણે જોશું પ્રશ્ન નંબર 10, ગુણાકાર લખો. અહીં મેં જવાબ લખેલા છે, તમે તમારા સ્વાધ્યાય પોથીમાં વિડીયો પોઝ કરીને જવાબ લખી લ્યો. બરાબર, હવે આપણે તેની ગણતરી જોશું કે આ જવાબ આપને કઈ રીતે મળ્યો. બરાબર છે. ચલો હવે આપણે ક્વેશ્ચન નંબર 10ની ગણતરી જોશું. પહેલાં રકમ લખી લઈએ. 3.71 ગુણ્યા 10. બરાબર, ચલો પોઈન્ટ આપણે પહેલાં દૂર કરી દઈએ. પોઈન્ટ કઈ રીતે દૂર થાય મેં તમને સમજાવેલું છે. બરાબર, ચાલો પહેલાં આપણે એનો પોઈન્ટ દૂર કરશું. પોઈન્ટ પછી 2 રકમ છે. બરાબર, 2 રકમ છે એટલે 2 શૂન્ય એટલે કે 100 આવશે ગુણ્યા 10ના છેદમાં 1. એક શું કામ રકમને સરખી કરવા. બરાબર છે. ચલો 0 અને 0 જતા રહેશે તો આપણી પાસે રકમ બચશે 371ના છેદમાં 10 એટલે કે 1 એટલે એક સંખ્યા પહેલાં પોઈન્ટ આવશે આપણો જવાબ. તમે જવાબ સાથે સાથે જોતા જજો. બરાબર, ચાલો હવે આપણે બીજો દાખલો જોઈએ. સ્વાધ્યાય પોથી તમે સાથે જ રાખજો જેથી કરીને ખ્યાલ આવે તમને. બરાબર, બીજા દાખલાની રકમ આપણે લખેલી છે. ચાલો હવે આપણે તેને જવાબ લખશું. પોઈન્ટ આપણે દૂર કરી દઈએ. છેદ સરખા કરવા 1 લીધા, 10 અને 10 જતા રહેશે તો આપણી પાસે બચશે 29. એકની ગણતરી નીચે કરો કે ન કરો ચાલે. બરાબર, ચાલો હવે આપણે જોઈએ દાખલા નંબર 3. રકમ લખી લઈએ. 5.370 ગુણ્યા 100. ચાલો હવે આપણે પોઈન્ટ દૂર કરી દઈએ. પોઈન્ટ પછી 3 આંકડા છે એટલે 3 શૂન્ય ગુણ્યા 100ના છેદમાં 1 1 1 2 2. ઉપર નીચે શૂન્ય ઉડી રહી. આપણી પાસે રકમ બચી છેદમાં 10. 10 એટલે કે એક સંખ્યા પહેલાં પોઈન્ટ. આવી ગયો આપણો જવાબ. બરાબર છે. ચાલો ત્યારબાદ હવે જોઈએ દાખલા નંબર 4. રકમ પહેલાં લખી લઈએ. ચાલો રકમ લખી લીધી છે. હવે આપણે તેનો જવાબ લખશું. પોઈન્ટ દૂર કરી દઈએ. પોઈન્ટ કઈ રીતે દૂર થાય મેં સમજાવેલું છે. ચાલો 100 જતા રહેશે
તો આપણે બચશે આ આપણો જવાબ. દાખલા નંબર 5ની રકમ લખીએ. 0.3 ગુણ્યા 10 અને પોઈન્ટ દૂર કરી દઈએ. 3/10 ગુણ્યા 10/1. ચાલો 10 જતા રહેશે, ઉપર નીચે સરખી વસ્તુ જતી રહે, તો આપણી પાસે 3 બચશે. તો 3 છે આપણો જવાબ. દાખલા નંબર 6 જોઈએ. 0.7 ગુણ્યા 100 બરાબર. ચાલો 7/10 ગુણ્યા 100/1. 0 0 જતા રહેશે બરાબર. તો આપણી પાસે શું વધ્યું? તો 7 ગુણ્યા 10 એટલે કે 7×10 70. તો આપણો આવી ગયો જવાબ બરાબર. ચાલો હવે જોઈ લઈએ દાખલા નંબર 7. 0.02 ગુણ્યા 100. પોઈન્ટ આપણે દૂર કરી દઈએ. 2/100 ગુણ્યા 100/1 બરાબર. 100 જતા રહેશે, તો આપણી પાસે 2 બચશે. તો આ આવી ગયો આપણો જવાબ. હવે જોઈ લઈએ દાખલા નંબર 8. ચલો પહેલાં રકમ લખી લઈએ. 0.04 ગુણ્યા 1000. પોઈન્ટને દૂર કરી દઈએ. 4/100 ગુણ્યા 1000/1. 0 0 0 0 જતા રહેશે, તો આપણી પાસે બચશે 4×10 એટલે કે 4×40. આ આવી ગયો આપણો જવાબ. છેલ્લો દાખલો આપણે પહેલાં છેલ્લા દાખલાની રકમ લખી લઈએ. 1.3 ગુણ્યા 100. ચાલો પોઈન્ટને દૂર કરી દઈએ. 13/10 ગુણ્યા 100/1. 0 0 જતા રહેશે, તો આપણી પાસે બચશે 13×10 13/130. આ આવી ગયા આપણો જવાબ. તો અહીં સુધી પ્રશ્ન નંબર 10 સુધી અહીં તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 10ના બધા જવાબ આપણે લખી લીધા છે ગણતરી સહિત બરાબર છે. તો હવે પ્રશ્ન નંબર 11થી એટલે કે પાછળના પ્રશ્ન નંબર 11થી આપણે પછીના વિડીયોમાં જોશું બરાબર છે. એના ત્રીજા ભાગમાં જોશું. વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ.